હેલો એવરીવન, આજના વિડીયોમાં આપણે જોઈશું બાસ્કેટબોલ એક્સરસાઇઝીસ ફોર અપર બેક પેઇન. જો તમને અપર બેક પેઇન એટલે કે પીઠનો દુખાવો રહેતો હોય અથવા નેક પેઇન એટલે કે ગરદનની પાછળના ભાગમાં તમને દુખાવો રહેતો હોય તો આ એક્સરસાઇઝીસ તમને ખૂબ જ હેલ્પફુલ બનશે. અને આ એક્સરસાઇઝીસ તમને તમારો ગરદનનો દુખાવો અને પીઠનો દુખાવો એટલે કે નેક પેઇન અને અપર બેક પેઇનને મટાડવામાં ખૂબ જ હેલ્પફુલ રહેશે. તો ચલો સ્ટાર્ટ કરીએ. જોઈએ ફર્સ્ટ એક્સરસાઇઝ. આ એક્સરસાઇઝ કરવા માટે તમારે એક નાનો બાસ્કેટબોલ અથવા વોલીબોલ લેવાનો છે. બહુ મોટી સાઇઝનો બોલ નહીં લેવાનો, નહીં તો એને ગ્રીપ કરવામાં પકડવામાં તકલીફ પડશે. તો ચલો જોઈએ ફર્સ્ટ એક્સરસાઇઝ. ફર્સ્ટ એક્સરસાઇઝ કરવા માટે બોલને હાથમાં ગ્રીપ કરી સીધા ઊભા રહેવાનું છે અને એક હાથ આ રીતે ઉપર લઈ જવાનો છે. આ હાથ જ્યારે ઉપર જાય ત્યારે ઓપોઝિટ હાથ જે છે એની ઓપોઝિટ ડિરેક્શનમાં જશે. 1 2 3 4. વન સાઈડ 10 રિપીટેશન્સ થઈ જાય એના પછી બીજા હાથમાં સેમ વે રિપીટ કરવાનું છે. 1 2 3 4. ઓકે, હવે જોઈએ સેકન્ડ એક્સરસાઇઝ. સેકન્ડ એક્સરસાઇઝ કરવા માટે બોલને હોલ્ડ કરી હાથને બહારની બાજુ આ રીતે લઈ જવાનો છે. ઓલ્ટરનેટ બંને બાજુ આ મૂવમેન્ટ કરવાની છે. 10 વાર આ બાજુ, 10 વાર આ બાજુ, એટલે કે ટોટલ 20 રિપીટેશન્સ આ એક્સરસાઇઝના કરવાના છે. હવે જોઈએ થર્ડ એક્સરસાઇઝ. થર્ડ એક્સરસાઇઝ કરવા માટે બોલને હાથમાં હોલ્ડ કરી હાથને આ રીતે ક્રોસમાં લઈ જવાનો છે. ત્યારબાદ પાછો લાવવાનો છે. ઓપોઝિટ હેન્ડથી હોલ્ડ કરી સેમ મૂવમેન્ટ રિપીટ કરવાની છે. બંને બાજુ આ એક્સરસાઇઝ 10-10 વાર રિપીટ કરવાની છે. હવે જોઈએ ફોર્થ એક્સરસાઇઝ. ફોર્થ એક્સરસાઇઝ કરવા માટે બોલને હાથમાં હોલ્ડ કરી આ રીતે પાછળની બાજુથી બીજા હાથમાં હોલ્ડ કરવાનું છે, પકડવાનું છે. 10 વાર આ રીતે થઈ જાય ત્યારબાદ બીજા હાથથી કરીશું. ટોટલ 20 રિપીટેશન્સ એટલે કે 20 રિપીટેશન કરવાના છે. બંને બાજુ બંને હાથમાં 10-10 રિપીટેશન્સ કરવાના છે. હવે જોઈએ ફિફ્થ એક્સરસાઇઝ. આ એક્સરસાઇઝ કરવા માટે બંને હાથથી બોલને આ રીતે હોલ્ડ કરવાનો છે અને બંને હાથને આ રીતે ઉપર લઈ જવાના છે. આ એક્સરસાઇઝ 10 વાર રિપીટ કરવાની છે. હવે જોઈએ સિક્સ્થ એક્સરસાઇઝ. આ એક્સરસાઇઝ કરવા માટે બોલને હાથમાં હોલ્ડ કરી બંને હાથને સાઈડમાં આ રીતે ઉપર કરીશું. 10 વાર આ રીતે મૂવમેન્ટ થઈ જાય ત્યારબાદ બોલને બીજા હાથમાં હોલ્ડ કરીશું અને સેમ મૂવમેન્ટ રિપીટ કરવાની છે. તો આ હતી બાસ્કેટબોલ એક્સરસાઇઝીસ જે તમે રેગ્યુલર ઘરે કરીને તમારા નેક પેઇન અને બેક પેઇન, અપર બેક પેઇનમાંથી રાહત મેળવી શકો છો. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી જરૂરિયાતમંદ લોકો સાથે શેર કરવાનું ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ.